સત્સંગ સમાજના શિરતાજ આ સભાના મુગટમણે એવા આપણા ધર્મગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી અહીં પધારી ચૂક્યા છે. સભા ધન્ય બની છે. દરેક સભાસદો પોતાને કૃતકૃત્ય માની રહી છે. એ આજે આપણા માટે સોનાનો સૂરજ ઘનશ્યામ મહારાજના પ્રાંગણમાં નારાયણપુરાની અંદર છે તે ઉદય થયેલો છે. આજનો દિવસ એ આપણા માટે બળભાગી છે. અને આ જે સભા આમ તો ઘણા સમયથી પૂજ્યપાદ આચાર્ય મહારાજે આ સત્સંગ સમાજના માતા પિતા છે, સત્સંગ સમાજના રખેવાળ છે. આપણે સૌની બાળક તરીકેની સત્સંગની અંદર સંભાળ લે છે. પણ ઘણી વખતે પોતે અવરનવર પૂછતા રહેતા કે મુક્તરાજ નારાયણભાઈ અત્યારે હાલમાં ક્યાં છે, પ્રભુ ભજન ક્યાં સ્થાન ઉપર કરી રહ્યા છે. તો ઘણા સમયથી, ઘણા મહિનાઓથી, ઘણા દિવસો અને એમ કહીએ તો પણ ચાલે કે વર્ષ ઉપરનો ગાળો એમ કે પસાર થઈ ગયો હતો. ગુપ્તવાસ તરીકે આ પ્રભુ ભજનની અંદર પોતાનું જીવન છે તે વ્યતીત કરતા હતા. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદ એક તો પોતે સ્વયં વિભૂતિ છે, સ્વયં ભગવાન શ્રી હરિના કૃપા પાત્ર છે. અને એમાં પણ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદનો ઉમેરો હોય એટલે જીવનની અંદર સોનામાં સુગંધ છે. અને નારાયણભાઈ એ સારા એ સત્સંગ સમાજનું રત્ન છે. આપણા સૌના અનાદિ મુક્ત છે. ભગવાન શ્રી હરિના પ્રભુજીના પ્યારા એક લાડીલા સત્સંગ સમાજના આપણા લાડીલા એક ભક્ત છે. તો એ નારાયણભાઈ આ પ્રસંગના પોતે યજમાન બનેલા છે. આમ તો મહિલા મંદિરની અંદર આ 10મો પાટોત્સવ, દરેક પાટોત્સવના યજમાન આજીવન તરીકે મુક્તરાજ હીરાભાઈ જોઈતારામભાઈ પટેલ છે. પરંતુ આ પ્રસંગનો દરેકને લાભ મળે એ માટે એમને ઘનશ્યામ મહારાજની પાસે એવું પણ લીધું હતું કે કોઈ પણ ભક્તજનો લાભ લઈ શકે છે. એમાં મારી અનુમતિ છે, મારી પ્રસન્નતા છે. અને એમાં આ સંકલ્પને કરનારા હતા પૂજ્ય લીલાવતી બહેન, જેઓ શ્રી હર હંમેશા મંદિરની અંદર આવે છે. ઘનશ્યામ મહારાજ અને ભક્તિ માતાની સેવા માટે અહીંયા સંતોને, ભક્તજનોને પૂછાવરાવે છે. એમનો પ્રેમ અગાધ છે, જેના અનુસંધાનમાં આપણે ત્યાં શાસ્ત્રની અંદર એક વિદ્યા વાચસ્પતિનો દ્રષ્ટાંત છે. ગારસ્થ્ય જીવનની અંદર જ્યારે લીલાવતી બેન નારાયણભાઈની સાથે જોડાયા ત્યારે જીવનના બંને ભાગ જુદા જુદા હતા. ગારસ્થ્ય જીવન એમનું કેવું આદર્શ છે એની એક આછી રૂપરેખા અહીંયા આપવામાં આવે છે. વિદ્યા વાચસ્પતિ ગારસ્થ્ય જીવનની અંદર જોડાયા બાદ પોતે શાસ્ત્રવેત્તા હતા. આ દેશના એક આદર્શ તત્વચિંતક હતા. ગ્રંથોની રચના કરવામાં લગ્ન કર્યા પછી 36 વર્ષના વાણા વહી ગયા. અને એક દિવસ રાત્રિનો સુમાર હતો. મધ્યરાત્રિના સુમારે આકાશમાં તારલાઓ ઝળહળી રહ્યા હતા. ચંદ્રની જ્યોત્સના નીચે ઢળી રહી હતી. વાતાવરણની અંદર સન્નાટો છવાઈ ગયેલો હતો. એવા સમયમાં કોઈ પણ કારણસર એમના ધર્મપત્ની ભામિતી એમનું નામ હતું અને દિવેલ ફૂટી જવાથી દીવો બુજાઈ ગયો. એ વખતે વાચસ્પતિ કહે છે કે અરે, મારા કાર્યની અંદર અવિરત જે આ પ્રવાહ ચાલુ છે એનો ભંગ થયો, મને આશ્ચર્ય લાગે છે. એવામાં એમના પત્ની આવી દીવો ચેતાવે છે, પ્રગટાવે છે. ત્યારે વિદ્યા વાચસ્પતિ એમ કહે છે કે અરે બાઈ, તું કોણ આવી છે? આ મારો આશ્રમ છે, અહીંયા તું કોણ? અહીંયા અમારું એકાંત આ સ્થાન છે. અને એ વખતે એ બાઈને એમ કહેવું પડ્યું કે હે સ્વામીનાથ, હું તમારી ભાર્યા અર્ધાંગિની છું, હું તમારી ધર્મપત્ની છું. અને એ વખતે વિદ્યા વાચસ્પતિએ કહ્યું કે ધન્ય હજો. પેલી પત્ની એમના પતિને પરિચય આપે છે કે મારા બાપના માંડવે જ્યારે મારા લગ્ન થતા હતા અને તમે પાણી ગ્રહણ કર્યું હતું, મારા બાપે જે મારા જાનમાં વિવાહની અંદર જે કાંઈ તૈયારી કરેલી એને આજે 36 વર્ષના વાણા વહી ગયા. તમે મને ઓળખતા નથી, તમને શું ખ્યાલ નથી? પરિચયના અંતે વિદ્યા વાચસ્પતિ અવાચક બની ગયા, આશ્ચર્ય મુગ્ધ બની ગયા. અને વાચસ્પતિએ એમ કહ્યું કે મેં 36 વર્ષ સુધી બ્રહ્મચર્યનું જે પાલન કર્યું છે
એ મારા માટે મારી સાધના પરાકાષ્ઠાનું પરિણામ હતું, એની ફલશ્રુતિ હતી. પણ આ ભારત દેશની એક આર્ય સન્નારી 36 વર્ષ સુધી જેમને મારા કાર્યક્ષેત્રની અંદર કોઈ ખલેલ ન પડે એટલા માટે મદદગાર બની છે. માટે મારા કરતા વધારે ધન્યવાદ છે આ ભામિતીને. પુસ્તક ઉપર જે કાંઈ એમનું ભાષ્ય ચાલતું હતું, ભાષ્ય એટલે ટીકા ટિપ્પણી, અને એ ભાષ્યનું નામ આપવામાં આવ્યું ભામિતી ભાષ્ય. આજે નારાયણભાઈની સાથે ગારસ્થ્ય જીવનની અંદર લીલાવતી બહેન જોડાયા. પોતે એમનું જીવન જે એમના પૂર્વાશ્રમનું છે તે કંઈક જુદા જ પ્રકારનું હતું, સુખ સમૃદ્ધિ વાળું જીવન હતું. અને નારાયણભાઈના માતા પિતા એમનું જીવન આર્થિક ક્ષેત્રની દ્રષ્ટિએ ખૂબ જ નાજુક હતું. પણ ભગવાન શ્રી હરિની અનુકંપાથી 7 વર્ષની જ વયે એમને ઘનશ્યામ મહારાજના સાક્ષાત્કાર થયા, પ્રભુના દર્શન થયા. અને એ નારાયણભાઈ દિવસ પછી દિવસ નિર્ગમન કરવા લાગ્યા. કદાચ નામની બહુ ખબર નથી. શ્વેત વૈકુંઠ સ્વામીની એવી ઈચ્છા હતી કે મારે સાધુ બનાવવા છે. મનસુખ બાપા, સોમચંદ બાપા એમની ઈચ્છા હતી કે ગ્રહસ્થાશ્રમની અંદર જોડવા છે. બંનેના વચનને સાર્થક કરવા માટે જે દિવસે એમના લગ્ન થયા, જે દિવસે ગારસ્થ્ય જીવનની અંદર જોડાયા, બંનેના વચનને સાર્થક કરવા માટે એમના ધર્મપત્ની લીલાવતી બેનને કહ્યું કે જો દેવી, મારી આવી ઈચ્છા છે, આજીવન હું નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવા માંગુ છું, તમારી જેવી અનુમતિ. અને એ વખતે એમને લીલી ઝંડી આપી. વર્ષોના વાળા વહી ગયા. અને આ આદર્શ ગ્રહસ્થાશ્રમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીની અનુકંપા ગણો, આચાર્ય મહારાજશ્રીની પ્રસન્નતા ગણો. એ નારાયણભાઈનો ગ્રહસ્થાશ્રમ આજે જીવનના કિનારે એમનું વાહન પહોંચેલું છે. એમનો ભાવ હતો, એમનો લગાવ હતો, પ્રેમ હતો કે મારે આ એક પ્રસંગ કરવો છે. અને લીલાવતી બહેનનો એક સંકલ્પ સાકાર કરવા માટે ઘરથી કોઈ વખત બહાર નીકળતા નથી. માત્ર પૂજા, ભગવત પરાયણ એમનું જીવન છે. તો એમાં પણ સમય કાઢવાની એમને તૈયારી કરી. જ્યાં આચાર્ય મહારાજશ્રી, ત્યાં છે તે આ દાસ, ત્યાં આ સેવક. અને આચાર્ય મહારાજશ્રીના બંગલે જ્યારે ગયા ત્યારે મહારાજશ્રીએ પણ કહ્યું કે ભાઈ, તમારી જેવી ઈચ્છા એને હું પૂર્ણ કરું છું. ધન્યવાદ છે આચાર્ય મહારાજશ્રીને. ધન્યવાદ છે કે આજે એમના 4-5 પ્રોગ્રામ હતા, છતાં સૌપ્રથમ અભિષેકની અંદર હાજર થયા, સત્સંગ સભાની અંદર પણ હાજર થયા. અને મહારાજશ્રીનું એક નમ્ર સૂચન પણ છે, આગળ પ્રોગ્રામોની અંદર પણ છે તે બાપજી જોડાયેલા છે. તો આપણે સમયની મર્યાદા લાંઘી ન જઈએ એ દ્રષ્ટિએ હવે પછી સૌપ્રથમ મહામુક્તરાજ પરમ ભગવદીય નારાયણભાઈ ગીગાભાઈ આવશે. પ્રસંગના યજમાન છે, આ પ્રસંગના પ્રણેતા છે. એમનો એક આ સંકલ્પ હતો. આપણે એ સંકલ્પને આચાર્ય મહારાજની દ્રષ્ટિએ પહેલો અને છેલ્લો સમજીને એમનું ખૂબ અને પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીને જે આપણો ભોજનાલય અત્યારે હાલમાં એક સાકાર થઈ રહ્યો છે, તો ભાઈ આચાર્ય મહારાજશ્રીના ચરણ કમલોમાં એક છે રૂપિયા 11,000 ને 1 મહારાજશ્રીના ચરણ કમલોમાં સાદર સમર્પિત કરી રહ્યા છે.